તો છોટાઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। અડધો કલાક વરસેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર શહેરને પાણી કરી દીધું। રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા, જેને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો। तो आज संदर्भे વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા રફીક પાસેથી। રફીક, છોટાઉદેપુરમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી, શું વિગતો? जी आपने जणावी दઉં કે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, તેમાં 4 તાલુકામાં વરસાદ પડી રહ્યો છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લાનો એરુકાંઠો છોટાઉદેપુર છે, ત્યાં અડધો કલાક વરસાદ પડતા રોડ પર પાણી થઈ ગયા હતા। જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં પણ સારો વરસાદ છે। हाल छोटाउदेपुर जिल्लाના 4 તાલુકામાં વરસાદ છે, જ્યારે 2 તાલુકા કોરા છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે વરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી જે બપોર બાદ કરી હતી। ગત રાત્રે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને આજે પણ બપોરે ધોધમાર વરસાદ પડતા જે છોટાઉદેપુરના મુખ્ય માર્ગો છે તેના પર પાણી ફરી રહ્યા હતા। અડધો જ કલાક વરસાદ પડ્યો હતો, ધોધમાર વરસાદ પડ્યો હતો, જેનાથી જે ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે, જેનાથી વરસંગ નદીમાં પાણી આવવાની શક્યતાઓ રહેલી છે। સાથે સાથે વરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેનાથી ખેડૂતોને સિંચાઈ માટેનો ફાયદો થયો છે। આ વરસાદ જે ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, કારણ કે મધ્યપ્રદેશને છોટાઉદેપુર જિલ્લો એવો છે કે અલીરાજપુર ને કનેક્ટિવ મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે, જ્યાં વરસાદ ઓછો હતો અને એ વિસ્તારોમાં વરસાદ સારો પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। जी बिल्कुल रफीक, आभार अमारी साथे जोड़ावा बदल अने समग्र माहिती आपवा बदल। तो छोटाउदेपुर में फरी एक वखत मेघराजानी धमाकेदार बेटिंग जोवा मळी रही है।